હવે આવામાં જે તમે રસ કાઢો છો એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી આવા ફળ અથવા શાકભાજીનો રસ જે કાઢો છો, જ્યુસ કાઢીને એનું સેવન કરો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. શિયાળાની આ ઠંડીની ઋતુમાં ઘણા બધા લોકો રો વેજીટેબલ્સના જ્યુસીસ પીવાનું પસંદ કરતા હોય છે, ખાસ કરી ગાજરના જ્યુસ, બીટનું જ્યુસ વગેરે. હવે આવામાં જે તમે રસ કાઢો છો એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી આવા ફળ અથવા શાકભાજીનો રસ જે કાઢો છો, જ્યુસ કાઢીને એનું સેવન કરો છો. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી જ ટિપ્સ વિશે કે જો તમારી પાસે જ્યુસર મશીન છે જ નહીં તો તમે ગાજરનો જ્યુસ પીવાની ઈચ્છા ધરાવતા હોય તો એ કઈ રીતે પી શકો. તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. આ બે ટ્રીક એવી આપણે જાણીશું કે જેની મદદથી તમે કોઈ પણ શાકભાજી હોય એનો રસ કાઢી શકશો, અને એ પણ જ્યુસ મશીન વગર. મિત્રો, ગાજરની વાત કરીએ તો ગાજરમાં એન્ટીઓક્સિડન્ટ, બીટા કેરોટીન, ફાઇબર, વિટામિન્સ અને પોટેશિયમ જેવા ઘણા બધા પોષક તત્વો છે. હવે આવા પોષક તત્વો ઇમ્યુનિટીને વધારે છે, આપણું હેલ્થ, ડાયજેશન સિસ્ટમ, સ્કિન હેલ્થ રાખે છે, હાર્ટને હેલ્થ રાખે છે અને બોડી ડિટોક્સ કરે છે. હવે ઘણા બધા લોકો સવારે ખાલી પેટે ગાજરના જ્યુસ પીવાનું પ્રિફર કરશે, પરંતુ જો ઘરે જ્યુસર મશીન છે જ નહીં તો આપણે કઈ રીતે બનાવી શકશું. તો જો તમારી સાથે પણ આવું થાય છે તો આજે અમે તમને જણાવીશું કે જ્યુસર વગર ગાજરનું જ્યુસ કઈ રીતે બનાવી શકાય. તો મિત્રો, જો તમારા ઘરમાં જ્યુસર અને મિક્સર બંને જ નથી અને તમને સરળતાથી ગાજરનું જ્યુસ બનાવવું છે તો સૌથી પહેલાં સારા ગાજરની પસંદગી કરો. હવે આના માટે તમારે ગાજરને થોડા થોડા ભાગોમાં કટ કરીને મૂકવાનું છે. જો ગાજરમાં પીળો ભાગ ઓછો હોય તો એનો મતલબ એ છે કે એમાં સારી માત્રામાં જ્યુસ છે. હવે જ્યુસ કાઢવા માટે તમારે થોડી લાલ ગાજરનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં ગાજરને સારી રીતે ધોઈ કાઢો અને એને છીણી કાઢો. પછી એક ગ્લાસમાં એટલું જ પાણી ભરો જેટલું તમને જ્યુસ પીવું છે. હવે આ પાણીમાં એકદમ ઝીણી કરેલી ગાજરને ભેળવી દો. ગાજરની માત્રા સારી હોવી જોઈએ. હવે ગ્લાસને ઢાંકીને 3 કલાક સુધી છોડી દો. આનાથી શું થશે કે ગાજરના પોષક તત્વો પાણીમાં ભળી જશે અને તમારે જ્યારે જ્યુસ પીવાનું તે 3 કલાક પહેલાં એને બનાવીને મૂકી દેવાનું. હવે એને ગાળીને એમાં થોડો લીંબુનો રસ, કાળું સિંધવ મીઠું એડ કરીને અને મરીનો પાવડર એડ કરીને તમે પી શકો. હવે આ સિવાય જો તમારા ઘરમાં મિક્સર છે પરંતુ જ્યુસર નથી તો તમે મિક્સરની મદદથી પણ ગાજરનું હેલ્ધી અને ટેસ્ટી જ્યુસ બનાવી શકો. હવે આના માટે સૌથી પહેલાં ગાજરને લઈ ધોઈ કાઢી છોલીને એના કટકા કરી મિક્સરમાં નાખી દો. થોડું પાણી અંદર એડ કરો અને પેસ્ટ બનાવી લો. તમારે એક મોટી ગળણીમાં એને નાખીને જ્યુસને ગાળી દેવાનું છે. બસ થોડીક જ મિનિટમાં વધારે પ્રમાણમાં ગાજરનું જ્યુસ રેડી થઈ જશે, અને એ પણ જ્યુસર વગર. તો મિત્રો, જો તમે પણ શિયાળાની ઠંડીમાં ગાજરનું જ્યુસ પીવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે આવા જ્યુસર મશીન નથી તો આવી ટેકનિકથી તમે જ્યુસ કાઢીને પી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.